નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર સંજય દર્શંડિયા. પ્રધાનમંત્રી ગુજરાતની પ્રવાસે આવ્યા હતા ત્યારે ગુજરાતના પનોતા પુત્ર કહેવાય અને દેશના પ્રધાનમંત્રી કહેવાય. ત્યારે એવું કહીને ગયા છે કે સોનાની ખરીદી ઓછી કરો અને પેટ્રોલ ડીઝલમાં નિયંત્રણ રાખો. પહેલાં તો ખરેખર પ્રધાનમંત્રીને શરમ જેવી કોઈ ચીજ જ નથી. આજે પ્રધાનમંત્રી જેટલા કાફલા લઈને ફરે છે ને, કરોડો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલની 1, 2 ને 3 કરી નાખે છે અને લોકોને સલાહ આપે છે કે પેટ્રોલ ડીઝલનું વપરાશ ઓછો કરો. ત્યારે આ દેશના પ્રધાનમંત્રી ના કહેવાય, આ દેશનો એક જોકર કહેવાય. આજે બોલે છે શું અને કરે છે શું? અને ગોલ્ડની ખરીદી માટે કહે છે કે ગોલ્ડની ખરીદી ઓછી કરો. આજે બધા દેશો ગોલ્ડના લીધે ક્યાંના ક્યાં પહોંચી ગયા. ચાઇના, અમેરિકા, USA, જાપાન. અને આ જોકર આપણા દેશનો આપને શીખવાડે છે કે તમે કરકસર કરો, આત્મનિર્ભર બનો. પોતે અય્યાસી કરવામાંથી પાછો નથી પડતો અને આપને શીખવાડે છે કે તમે ગરીબ લોકો ભૂખે મરી અને મરો. એટલે ગુજરાતના લોકોને વિનંતી છે કે તમે સાવચેત થાઓ અને હોશિયાર બનો. આવા પોલિટિકલ માણસોથી સાવચેત થાઓ. જય હિન્દ, જય સરદાર.